રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30-8 જેવું થઈ ગયું ને આપણે જવાનું છે ડુંગળીનું વાવેતર કરવા. ડુંગળીનું વાવેતર અત્યારમાં 2 વીઘાનું છે, બપોર પછી 8 વીઘાનું છે. એટલે અત્યારમાં 2 વીઘા વાવી આવી એટલે એ ભાઈ મંડે પાવા કારણ કે મોડું તો થઈ જ ગયું છે હવે. એટલે એ ભાઈ મંડે પાવા પછી હોઈ આવીશું પાછા, વળી ઘડીક રખડશું ગામમાં કે વાડીએ જાય અને પછી પાછા બપોર પછી પાછા જાહું. એટલે એ ભાઈ મંડે પાણી વારવા. એવું છે બધું. હાલો એ મીરા અહીંયા અંદર બાંધી છે. મીરા, એ મીરા, હાલ હાલ હાલો હાલ 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 હાલો 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 હાલ. જય ગૌ માતા. કેમ આજે અવરું ફરીને ઊભી છો? જય ગૌ માતા. આપણે કાલે ધાણા વાવવા ગયા હતા. એ ધાણાનું જો સાંજે ઉપાડી લીધું છે, ડુંગળીનું કમ્પ્લીટ કરી લીધું. એટલે ગોળણી અત્યારે ડુંગળીની જ કમ્પ્લીટ છે ને હવે 2 દિવસ સુધી ડુંગળી જ વાવવાની છે. પારવી કોઈને 2 વીઘાની, કોઈની 4 વીઘાની, કોઈની 8 વીઘાની, કોઈની 10 વીઘાની, કોઈની 5 વીઘાની. એવી રીતે 2-3 દીના બુક છે બરાબર. તો 2-3 દીનું ડુંગળીનું છે હવે. અને ડુંગળીનું નામ થઈ ગયું હવે ખાસ મોડું, પણ હવે ભાઈઓને વાવવી છે તો આપણે બીજું તો કેમ કરવું, ના તો ન પડાય એવું છે બધું. બાકી કાયદેસર મોડું છે. હાલો એ તો બધી પછીની વાત છે. હવે જેને યોગ પડે એમ કાબા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હું અટાણમાં બનાવવાના છે અડદિયા? હે શું બનાવવું છે? વેફર આ ચોખાની બનાવી છે. ચોખાની વેફર. અડદિયા થાય બની ગયા કા? આપણે હાઈ જેનો ગાંઠિયાનો અડદિયા બનાવી લીધા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. એ તો આપણે હાઈ જે બનાવી લીધું. અટાણા ચોખાની વેફર. ચોખાની વેફર ઠેક બનાવવાની છે. કાલે કઈક બનાવતા હતા. કાલે શું કાલે બનાવી? આખા વર્ષની બનાવવાની હોય ને. ઠેક આખા વરસની હમણાં ખીરે છે ને એટલે બધું વાયુ ને એમ હોય. જો ખીરે હોય ને તોય હખ હોય નહીં કઈ, એને કામ ચાલુ જ હોય. કાનો ક્યાંક ગયો લાગે. ક્યાંય ગયો? હા અમારે ડેલામાં રમવા વહી ગયો તો. એવું છે બધું. અને અહીંયા કપડાં ધોવે છે અને ઠામણી પણ જો ઠામ વાસણી પણ કમ્પ્લીટ થઈ ગયા. આપણે હાંજે અડદિયામાં બધું વાપરવું હોય. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. એની બધાને સાફ સફાઈ કરી નાખી છે. કેમ કેટલાક બન્યા અડદિયા? એક ડબરો 1.5 ડબરો બન્યા. કાંઈ નહીં, હું વાવી આવું પછી બતાવીશું. હાલો તા કાંઈક ભૂખો થઈ જાવ પછી ખાખું કા માસી? ઘડીક વાવી આવું પછી ભૂખો થઈ જાવ ને એમ કા? હા આપણે 2 વીઘાની ડુંગળી હતી ને અત્યારમાં વાવી આવ્યો છો ને હવે થઈ ગયો નવરો. પાછો હવે બપોર પછી જવાનું છે. એ 8 વીઘાની છે પણ ત્યાં હજી રોટાવેટર નથી આવ્યું. બપોરનું કહે છે, બપોરે રોટાવેટર આવે એટલે ત્યાં વાવેતર કરવા પાછું આપણે ડુંગળી જ છે. એ 8 વીઘાની છે એટલે ત્યાં જવાનું થાય નિખિલભાઈ ઊંધાડને ત્યાં. એટલે તાહુજી નવરે છે. હાલો આપણે જેતપુર થોડી ઘણી ખરીદી કરી આવી અને એવું છે બધું. હાલો ને કાલના વિડીયોમાં આપણે બે ભાઈ કમેન્ટમાં પૂછતા કે કાલા સોના ક્યાં મળે. તો કાલા સોના તમારા નજીકના કોઈ સારો એગ્રો હોય ત્યાં મળી જાય બરાબર. ભાવતાલ શું છે બધું તમને આગલા વિડીયોમાં જણાવી. જો તમે નજીક હોય તો મારો ભાઈ રહ્યો ને એના એગ્રો પણ મળે છે, પણ એ તમને આગલા વિડીયોમાં જણાવીશ ભાવતાલને આ તે શું છે બધું એ બરાબર. પણ તમારે નજીકના કોઈ એગ્રો હોય તો ત્યાં પણ તમે સારો એગ્રો હોય ત્યાં જાઓ એટલે એનું ટૂંકમાં ત્યાં કહો કે કાલા સોના તો કદાચ મળી જતું એવું છે બધું. લે અહીંયા જો ચોખાની વેફર બને છે. ચોખાની છે ને બા? આટલી બધી બનાવી નાખી. જો ઓલી તો કાલ બનાવી લાગે. એ હુકાઈ ગઈ કે હજી હુકાય છે? અત્યારે તડકો ન હોય ને બહુ ભારે પટા બને. હું
હે જાવા બને છે સાબુદાણા ચોખા સાબુદાણા ને ચોખા બે મિક્સ છે અમે તો આમ બનાવી કોઈ નવીન બનાવતું હોય હા. કોમેન્ટમાં કહેજો કઈ અમે તો આવી રીતના બનાવી છે કા હા નવીન રીતના બનાવતા હોય તો કહેજો કોમેન્ટ સાબુદાણા ને ચોખાની બે મિક્સ વેફર થાય એટલે ફરફર કહેવાય ને શું કહેવાય હે ફરફર કહેવાય ફરફર એક ઘણો કરીને હમ એટલે એક હાડી ભરે એક ઘાણમાં એક કાલે બે ઘાણવા કર્યા હતા હમ આજે બે થાય છે નવરા હોય ને કીરે હોય લાવું કીરા રાખે બાજુ કા કઈ હંસા ક્યાં ચા ડબલ હંસા રાખ્યા છે ને લઈ ડબલ રાખવા પડે ડબલ રાખ્યા છે એટલે વાહમર ભરાયણા રાખે હા ને આ રીતની પીડા રાખે હાલો મારે જેતપુર જવું કાંઈ મગાવવાનું છે કા કેમ હમ કેમ નવરો થઈ ગયો તો મેં કીધું આટો મારી આવું જરાક જેતપુર હમણાં કેદુનું જોયું નથી હા કેદુનું જેતપુર જોયું નથી કાંઈ મગાવવાનું હોય તો કયો સાબુ કે શેમ્પુ કે એવું કંઈ મગાવવાનું છે હે આરતી કહેતા હતા કે એકાદી બોટલ બે લેતા આવજો ને સાબુ લેતા આવજો નાવા ધોવાનો શિયાળાનો અલગ આવે હાલો તો અહીંયા આવું કામકાજ હાલે છે ધાબા ઉપર અહીંયા આપણે નિખિલભાઈ ઊંધારની ત્યાં છે ડુંગળીનું વાવેતર ચાલુ છે ને વાવેતર છે 7 થી 8 વીઘાનું તો જો આ રીતનું વાવેતર આ રીતનું ખેતર છે ને ખેતરમાં થોડોક છે ગારો કારણ કે જો આ ખૂણામાં વધુ પડતો ગારો હતો આમથી ઉપરથી થોડુંક પાણી આવ્યું હતું એટલે અહીંયા પછાટમાં થોડોક ગારો એટલે એ તો વાંધો નહીં એમાં વવાઈ ગયું પણ જે હુકલ જમીનમાં થતું એવું કામ નથી થતું થાય છે એવું ન થાય ને એટલું તો પછી નડે જ હા આપણે લાલભાઈના વાયુ એવું નથી થતું તમારું વાયુ એવું થાય છે એવું જ ન થાય ને તે દી અને હાકે છે હે ને અમારા સંજયભાઈ છે આમ બધાય આ દોસ્તાર ત્રિપુટી છે કા કાયમી ભેગા બેહવાવાળા દુકાને કે તો હાલે ને મોટો ભાઈ જ કહેવાય ને મોટો ભાઈ કહેવાય એટલે હું તો છે ને આવી રીતે દઈ દઉં હોતી ઘણા ખેડૂતો અમુક હોશિયાર હોય હાંકવાવાળા હોય ને સારું તો કમ્પ્લીટ હાકે એમ કંઈ વાંધો નથી જો મિની ટ્રેક્ટર રાખે ને દર વર્ષે મિની ટ્રેક્ટરથી આવો આમ વાવે છે ને હોતી પોતાનું બી ઓયણી છે ને હા. મિની એટલે ઘણા જો આવી રીતે મને મારી પાસે એમ કહેતા કે શીખવું છે તો હું શીખવાડું હોતી એવું કંઈ નથી અને શીખવાડવામાં ક્યાં એની વાત છે એની હાકે જ છો એની રીતે વાવેતર કેમ થાય નિખિલભાઈ વાવેતર સારું થાય છે 1 કિલો ને 100 ગ્રામ જેવું બિયારણ જાય છે વીકે 1 કિલો ને 50 જેવું થાય 50 જાય કે પછી 60 70 જાય કે પછી હોય વહી જાય એટલે 1 કિલાની આજુબાજુ ટૂંકમાં બિયારણ જાય છે ને વીકે 25 કિલો જેવું ખાતર જાય છે ખાતર છે NPK સોલ છે ને હા સોલ અને હાકે જા ભાઈ કેવી મજા કેવી આવે હાલો બી નાખું છો કેવીક મજા આવે મજા આવે ઘેરમાં ઓલે આપણે હાઈકો ન હોય ને એટલે ઓલું થાય ગેરમાં એટલે કેમ વારવામાં વારવામાં મજા આવે પણ આપણે ઓલા ઘેરથી હાંકતા હોય ને હા એટલે થાય એવું, હા બરોબર એટલે આ સિસ્ટમ ફરી જાય ને બાકી ઓમ કેવીક મજા આવે મજા આવે એમ ભાઈ આકે છે મિની ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટરની વણી છે ને તમારે કઈ છે ભૂમિ ભૂમિ એટલે હાંકતા હોય એને સાદું કંઈ કહેવા પણ ન હોય અને હું તો હે ને અમુક હોશિયાર ખેડૂત હોય ને એને હોત દઈ દઉં હોત દઉં કેમ સંજયભાઈ હા કે હાલે ભલે ને બિસાડા શીખે એમાં શું વાંધો આપણે કેટલું નાખ્યું બે નાખ દે કિલો નાખ્યું ને હા 2 પેકેટ નાખ્યા ને બે નાખ દે એટલે 6 હોય જાય નથી તો જો એટલા દાણા ભરાઈને જાય 6 7 એટલે કમ્પ્લીટ જ જાય અને બિયારણ કયું છે પોસ્ટેરીના વિમલ આવી જાય ને નહીં વરુણ આમ હરખું પેકેટ બતાવી 2800 કિલો વરુણ વરુણ છે વરુણ હા તો સંજયભાઈ તમારું વવાણું લાલભાઈનું વવાણું એક કલસ કિંગ અને કલશ કિંગ વાળાનું હે વરુણ દિનકર ભાઈ ત્યાં લીધું હા કુદરત એગ્રોમાંથી
બિયારણ છે સુપર, એમાં કાંઈ ઘટે નહીં. અને વવાય સાભાઈનું નિખિલભાઈ હું નિખિલભાઈ ઇલેક્ટ્રિકવાળા પ્રવીણભાઈના અત્યારે અને આજે 3:30 વાગ્યા થઈ ગયા નવરા. તો આમાં હાલ કપાસ હતો અને વાવ્યા છે અત્યારે ઘઉં પાટલિયા. પાછળ ધોરિયો પણ કમ્પ્લીટ થઈ ગયો અને મોહકા પણ કમ્પ્લીટ થઈ ગયા. આપણે પાછળ વાવેતર કરીને નીકળ્યા વાહે કમ્પ્લીટ. રહ્યા છે જો 3 ઢફા રહ્યા છે. 3 ઢફા કમ્પ્લીટ થઈ જાય એટલે મૂકી આગળ પાણી. 5 વાગ્યા સુધી પાવર છે. તા જેટલું પીવે એટલું. કેમ ભાઈ? હા હો ભાઈ, કેટલા કિલો ઘઉં ગયા? 22 કિલો જો 22 કિલો જાય. 22 કિલો. ખાતર ખાતરનું તો તારે ક્યાં ખરાબ. ખાતર ઈ કે હું તરાતો હતો. બોલ તમે 3 થેલી લઈ હોય મારે 2 થોડીક નખાય છે. 3 થેલીમાં 3 ખોબા વધવા દીધું. હા પણ એમ નહીં, તમે 3 થેલી લઈ આવ્યા હોય જો 2 તગારા વધારો તો તમે એમ કહો વધાર્યું અને ઘટાડો તો તમે એમ કહો ઘટાડ્યું. બરોબર? હવે એક્ઝેક્ટ માપ કાઢ દઈ તો તું ક્યાં ધરાશ? હે કેમ ગયું માપો માપ ગયું કે અરે હાઈ ક્લાસ ઘઉં નાખવા હતા એટલા? હા ઘઉં 22 કિલો નાખવા હતા એટલે ગયા. વિહટ નાખવા હતા એમ કહો? નાખવા તો 20 પછી નાખવા પડે. અત્યારે 75 વાવેતર છે. 21-22 કિલો તો જોઈએ જ ઘઉં. અને ઘઉં હતા વામન સુકડી. કેમ કમલેશભાઈ? આ મોટા ભાઈ અને આ નાના ભાઈ આપણે આગળ વાવેતર કર્યું. આમ પાછળ જા ડેમના પારા પાછળ. કેમ ઉગી ગયા ને? હાઈ ક્લાસ. પહેલે દીના પાયેલા દેખાય છે આજ? હા તો પહેલે દીના પાયેલા કમ્પ્લીટ દેખાય છે. અમારે એની પાછળ છે એક દી. કેમ બપોર પછી તમારું આવ્યું ને? કેમ હા એટલે પીતું ટૂંકમાં સારું હાર. એટલે અમારે જે પહેલા દિવસનું પીધેલું છે આપણે વાવવા રાખીએ એમાં પણ ઉગાવો અત્યારે દેખાવા માંડ્યા ટૂંકમાં એમ. તો કંઈક આ રીતનું વાવેતર થયું. કપાસવાળાનું હતું ને હવે વાવેતરમાં આમ હાલે છે સેલા સીન. સેલી ઘડિયું ગણાય છે હવે કે કમલેશભાઈ? હા ઓ સેલા સેલા હાલે છે ને પછી એ નિરાયતે હવે તલ ને મગફળી વેતા થાય તે વાત તે. બાકી અત્યારે તો સેલા સીન હાલે છે. અને બધાય ઓણ રેકોર્ડ માંડ્યા તૂટવા. રેકોર્ડ પછી રેકોર્ડ 20 વર્ષના રેકોર્ડ ઓણ તોડ્યા. નકર વધીને 700 800 900 ને 1000 700 800 900 ને 1000 વધીને એ રીતે વાવતા. અને ઓણ વાવેતર આપણે 1250 વીઘાએ આજે બુગાડી દીધું. 1250 વાહ. અને પહેલો રેકોર્ડ 20 વર્ષની અંદર કે 1250 ભૂગ્યું હોય એવું. કારણ કે ભલે ઘણા અમુક ભાઈઓને એમ થાય કે ખોટું ફેંકે છે. કોઈને જોવું હોય તો જોઈ આવજો. જૂના વિડીયો બધા વાવેતરના વિડીયો છે જ કે એકેય નથી એવું નથી. અને નવું ટ્રેક્ટરનું આમ કાયદેસર ગણો ને તો 200 વીઘા આપણે ચોમાસામાં ડુંગળી વાવી હતી. અને આ 1250 એટલે 1450 વીઘા આ ટ્રેક્ટરથી વાવી દીધું. લ્યો આ રીતની વાત હતી. બધા રેકોર્ડ મીડા તૂટવાના. હવે આ ભાઈઓને કંઈ ખોટી કરવાનું થતા નથી. મનસી આગળ પાણી પાવાને હાલો આપણે ભાગી. ક્યાંય આપણા ભાઈ ચા પીવાની છે? ક્યાં હજી ચા પીવી છે? ચા પીવી પડી પી લીધી એકવાર. હજી આનું દૂધ તો પડ્યું છે. તે બનાવ્યો કોના દૂધનો? તમારા દૂધનો ઠે. હાલો તું 2 પાછા હમું કરી આવો. હું 50 ડોમ કરી હવે એમને આ પારા બાંધીને વાવી દીધો. હું થોડોક 50 ડોમ કરી દઉં. હે હું તો મારા ઘરના મહિને થેડું તો અહીં ક્યાં થેડું. બરોબર ને? ના કરાવવું પડે એમ ચાલો કરાવું. એવું કંઈ નથી. એમ આપણે કાંઈ મોટા બાપુજીના દીકરા નથી ભાઈ. કરાવવું પડે એમ જ કરાવી ખોતી. હું નવરા હોય કરાવી નો આગળ. એવું નથી. આગળ સિઝન હોય તો સા પીવાય નથી રોકાતો. ખબર છે ને? પાકતો હોય તો નથી ઊભો રહેતો. આપણે હવે 9 વાગે ચાલુ કરવું. અટન નથી કરવું. કોઈ પી જાય કાંઈ હાઈ થાય કરી દેવાય ને. 1-2 વાતર જી પીવે બીજું શું હોય. હા